તો અહીંયા મેં 2 કપ ઝીણો લોટ લઈ લીધો છે. કરકરો લોટ ન હોય તો ઝીણો લોટ પણ ચાલે છે ને એનો મોહનથાળ પણ પરફેક્ટ બને છે. 1 કપ ખાંડ લઈ લીધી છે, 1 કપ ઘી લઈ લીધું છે, અડધો કપ દૂધ લઈ લીધું છે. આપણે એક મોટું વાસણ લઈ લઈશું, એમાં આપણે લોટ એડ કરી દઈશું અને એમાં આપણે દૂધ એડ કરી દઈશું અને એમાં આપણે 2 ચમચી ઘી એડ કરી દઈશું અને આને આપણે મેલ્ટ કરી લઈશું. એટલે મીન્સ કે ખાલી આંગળી હેતુ આપણે દૂધને ગરમ કરી લેવાનું છે. તો હવે આપણે મોટો 1 ચમચો એડ કરીશું. ફરી 1 ચમચો એડ કરું છું. જે પ્રમાણમાં જોઈએ એકદમ સરસ રીતે ધાબો દેવાય છે, આપણે ધાબો દેવાનો છે. એકદમ ઢીલો ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આવી રીતના 2 હાથે પ્રોપર એને દઈ દેવાનો છે. અને હવે આપણે ચાળી લેશું. જો તો આવી રીતના એકદમ સરસ કરકરો થઈ જશે. અને કરકરા લોટ ન કરો તો પણ આ સેમ પ્રોસેસ કરવાની છે. હોય અને મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે ક્રશ કરી લેવાનું, ફરી ચાળી લેવાનું. આપણે ઘી જે લીધું તો એડ કરી દઈશું અને લોટ એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમ છે સ્ટાર્ટિંગમાં આપણે મીડિયમ રાખવાની છે. અને એકદમ ધીમા તાપે જ આને શેકવાનો. સ્ટાર્ટિંગમાં આપણે થોડોક મીડિયમ રાખ્યો હોય તો પછી ધીમો કરી દેવાનો છે. અને આને 12 થી 15 મિનિટ થશે ટોટલ શેકાતાને. એને આવી રીતના ફ્રેન્ડ્સ શેકાવા આવશે ને એટલે થોડો થોડો છે ને પેલા કઠણ જે હોય છે ને એકદમ એ ઢીલો થવા આવશે. હવે 5 મિનિટ જેવું થઈ ગયું છે, 5 થી 6 મિનિટ જેવું. હવે આપણે આ દૂધ જે રાખ્યું હતું ને દૂધને કે એ આપણે એડ કરવાનું છે. તો આવી રીતના એ ફૂલવા લાગશે. ફરી ડ્રાય થઈ જાય તો ફરી એડ કરવાનું. એવી રીતના 3 થી 4 વખત એડ કરવાનું છે. એટલે એકદમ સરસ મોહનથાળ કણીદાર બનશે. તો આવી રીતના એ થવા લાગશે ને એટલે હલકો થઈ જશે ને ફૂલવા લાગશે. તો જુઓ કલર પણ ચેન્જીસ થવા લાગ્યો છે. અને આમાં કોઈ પણ આપણે કલર પણ એડ કરવાનો કરતા નથી, નેચરલી જ કલર લાવીએ છીએ. જો કલર પણ એકદમ સરસ થઈ ગયો છે અને ઘી પણ છૂટું પડી ગયું છે. તો હવે એને નીચે ઉતારી લેશું આપણે. અને એ જ ગેસે આપણે ચાસણી મૂકવાની છે. ચાસણી માટે આપણે 1 કપ ખાંડ લઈ લીધી છે અને ખાલી ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે. અને સાઈડમાં જે આપણે લોટ શેકેલો છે ને એને પણ હલાવતું રહેવાનું કે જેથી એ બળી ન જાય. તો ખાંડ આપણી મેલ્ટ થવા લાગી છે અને આને આપણે 1 થી 1.5 તારની ચાસણી કરવાની છે. આપણે આવી રીતના જોઈશું તો જુઓ તાર થવા લાગ્યો છે અને તૂટતો પણ નથી. એટલે આપણી ચાસણી રેડી થઈ ગઈ છે. ગેસ ઓફ કરી દઈશું અને મિશ્રણને એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લેશું. હાફ ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું
કઠણ થવા આવે ને ત્યાં સુધી કન્ટિન્યુઅસ એને હલાવી લેશું. આપણે વાળી લઈશું. ઉપર આપણે કાજુ બદામ સ્પ્રિંકલ કરી લેશું. તમારે પિસ્તા સ્પ્રિંકલ કરવો હોય તો પણ કરી શકો છો. ફાઇનલી મોહનથાળ એકદમ સરસ બન્યો છે ને એટલો ખવાઈ પણ ગયો. કારણ કે મારી વિડીયો ઉતારવાનો હજી ફાઇનલ બાકી હતા તો બપોરે જમવા બેઠા ને તો એટલો ખવાઈ પણ ગયો છો. આને છે ને આવી રીતના જ છે ને આમ લેવાનો છે, આવી રીતના એટલે તૂટે પણ નહીં, નહીતર છે ને તૂટી જશે એવું થાય છે. જો હવે ને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ મોહનથાળ બનીને રેડી થઈ ગયો છે. એકદમ સરસ અને બજાર જેવો જ એકદમ સરસ બન્યો છે ફ્રેન્ડ્સ. અને જો કલર પણ નેચરલી છે, એમાં કોઈ પણ કલર એડ નથી કરેલો અને એકદમ સરસ સોફ્ટ બન્યો છે. મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો. અને ઝીણા લોટનો આપણે બનાવ્યો છે તો પણ એકદમ એનું ટેક્સચર કરકરા જેવું જ છે. તો જુઓ ફ્રેન્ડ્સ, હું તોડીને પણ બતાવું તમને. જો તરત જ તૂટી જાય છે ઇઝી રીતે. અને જો અંદરથી છે ને એકદમ સરસ દાણેદાર અને ખાવામાં પણ એટલો જ સરસ ટેસ્ટી છે. તો આઈ હોપ કે આજની રેસીપી તમને પસંદ આવી હશે ફ્રેન્ડ્સ. રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળતા રહેશું નવા વિડીયો સાથે, નવા કુકિંગ. ત્યાં સુધી બાય બાય.